મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે 568 નિવૃત્ત અધિકારીઓ છે કે જેઓને સરકારે પુનઃ નિમણૂક આપી છે। મહત્વપૂર્ણ સમાચાર છે નિવૃત્ત અધિકારીને ફરી એક વખત નિમવામાં આવે છે। શિક્ષિત યુવાનો ફાફા મારી રહ્યા છે ત્યારે મળતિયાઓને પુનઃ નોકરી આપતા હવે આ વિવાદનો મધપૂડો છંછેડાયો છે। મહત્વની વાત એ કે મળતિયા અધિકારીઓને નિવૃત્તિ પછી પુનઃ નોકરી આપવામાં આવી છે એવા 568 નિવૃત્ત કર્મચારીઓ કે જેઓને સરકારે પુનઃ નોકરી આપી છે। એક તરફ જે યુવાનો છે જે પરીક્ષાઓ પાસ કરી રહ્યા છે પરંતુ 2022-23માં કુલ 568 નિવૃત્ત અધિકારીઓ હતા કે જેને નોકરી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે નિવૃત્તિ પછી 31 આઈએએસ 31 નોન આઈએએસ કેડરના જે અધિકારીઓ છે તેમાં 25 અધિક સચિવ 25 ઉપસચિવ 31 સિનિયર ક્લાર્કને પુનઃ નોકરી આપવામાં આવી છે। જે નિવૃત્ત અધિકારીઓ જેઓને ફરી સરકારની દલીલ આવશ્યકતાને લીધે તેઓને પુનઃ નિમણૂક કરવામાં આવી છે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 568 નિવૃત્ત અધિકારી એવા કે જેને સરકારે પુનઃ નિમણૂક આપી।